સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મિત્રો આજે હું સરસ માહિતી આપવા જઈ રહ્યો છું કે મૃત્યુ થયેલ માણસને આ 3 વસ્તુઓ ક્યારેય ન વાપરવી જોઈએ મિત્રો આ ગરુડ પુરાણમાં શ્રીકૃષ્ણ ભગવાને સ્વયં કહેલું છે તો આ વિડિયો ખૂબ જાણવા અને સમજવા જેવો છે તો તમે ધ્યાનથી પૂરો અને અંત સુધી સાંભળજો અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક તેમજ તમારા અન્ય મિત્રોને શેર કરજો આ ચેનલમાં પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો મિત્રો ગરુડ પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણે ગરુડજીને કહેલું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિઓની અમુક વસ્તુઓ હોય છે જેનો ઉપયોગ કોઈપણ વ્યક્તિએ ન કરવો જોઈએ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે આ પ્રકૃતિનો નિયમ છે કે જેનો જન્મ છે એનું મૃત્યુ પણ નિશ્ચિત છે એ જ સત્ય છે જેને કોઈ પણ નકારી નથી શકતું મનુષ્યનું મૃત્યુ નજીક આવવાથી મનુષ્યને તેના શરીરનો ત્યાગ અવશ્ય કરવો જ પડે છે અને શરીરની સાથે એ વ્યક્તિ બધી જ શારીરિક વસ્તુઓનો ત્યાગ કરી દે છે એટલે મનુષ્ય મૃત્યુ પછી મૃત્યુલોકની કોઈ પણ વસ્તુ સાથે લઈ નથી જઈ શકતો જો તેની સાથે આવે છે તો તે માત્ર તેના પાપ અને પુણ્ય છે બસ આ જ તેની સાથે જઈ શકે છે તો મૃત્યુ થયેલ વ્યક્તિની કોઈ પણ જાતની વસ્તુ ન વાપરવી જોઈએ મિત્રો જે વ્યક્તિએ તેના જીવનકાળ દરમિયાન પાપ કરતાં પુણ્ય વધારે કર્યું હોય તો તેને મૃત્યુ સમયે કષ્ટ નથી પડતું તેમના પ્રાણ સહજતાથી નીકળી જાય છે આ શ્રીકૃષ્ણ ભગવાને ગરુડ પુરાણમાં કહ્યું છે પણ જે વ્યક્તિએ તેના જીવનમાં બહુ પાપ કર્યા છે તો તેને મૃત્યુ સમયે બહુ કષ્ટ આપે છે તેનું મૃત્યુ ખૂબ પીડાદાયક હોય છે મનુષ્ય તેના મૃત્યુ સમયે બહુ પીડા સહન કરે છે યમદૂત તેના પર થોડી દયા પણ નથી કરતા અને તેમને તો તેના દોરડાથી બાંધીને યમલોકમાં લઈ જાય છે યમલોક જવાના રસ્તા પરથી આવી વ્યક્તિને બહુ દુઃખ થાય છે એ તણાવપૂર્વક યમલોકનો માર્ગ પસાર કરે છે પણ યમદૂતોને તેના પર જરા પણ દયા નથી આવતી અને તે વ્યક્તિને બહુ પીડા સહન કરવી પડે છે એમના દૂતો બહુ પીડા આપે છે અને શ્રીકૃષ્ણ ભગવાન કહે છે આત્માનું આ સંસારમાં કંઈ પણ નથી હોતું આત્મા તો હજાર અમર છે તેનો ક્યારેય પણ અંત નથી થતો કે તેના કર્મ અનુસાર વારંવાર જન્મ લીધા કરે છે અને શેનું શરીર પણ તેનું પોતાનું નથી હોતું મનુષ્ય શરીર પણ તેને ભગવાનના લીધે થોડા સમય માટે પ્રાપ્ત થયું હોય છે જે એક દિવસ પંચતત્વોમાં વિલીન થઈ જવાનું છે પણ તમામ મનુષ્ય સંસારમાં જન્મ લઈને ઘણા ભૌતિક સુખોના મોહમાં પડી જાય છે મૃત્યુ પછી પણ તે મનુષ્ય એવી ઘણી વસ્તુઓના પ્રત્યે મોહ નથી છોડતો શ્રીકૃષ્ણ ભગવાન કહે છે જ્યાં સુધી મનુષ્ય સંપૂર્ણ શારીરિક વસ્તુના મોહનો ત્યાગ કરીને સંપૂર્ણ રૂપથી ઈશ્વરને જ્યાં સુધી અપનાવી નથી શકતો ત્યાં સુધી તે અલગ અલગ યોનિઓમાં જન્મ લીધા કરે છે અને પૃથ્વી લોક ઉપર ભટક્યા કરે છે જ્યાં સુધી તે ભગવાનને સંપૂર્ણ રીતે નથી અપનાવી શકતો એ માટે આ મોહમાં પડેલો મનુષ્ય ક્યારેક આવી ઘણી વસ્તુઓને એટલો બધો વધારે વર્ષ થઈ જાય છે કે તે મનુષ્ય મર્યા પછી પણ મૃત્યુલોક પર જે વસ્તુઓ હોય છે એમાં એનો જીવ રહે છે અને તે મૃત્યુલોક પર ભટક્યા કરે છે ઘણા બધા મનુષ્યની ઘણી બધી વસ્તુઓમાં મોહમાયા હોય છે તેથી જ એનો જીવ એ વસ્તુમાં રહી જાય છે તો એને મોક્ષ પ્રાપ્ત નથી થતો એવી ઘણી વસ્તુઓની અંદર એમનો જીવ હોય છે તે માટે તેને પ્રેત યોનિઓ ધારણ કરવી પડે છે અને એ મૃત્યુલોક પર આ ધરતી પર ભટક્યા કરે છે પ્રેત યોનિમાં શ્રીકૃષ્ણ ભગવાન કહે છે કે જો કોઈ પણ મનુષ્યનો અકાર મૃત્યુ થઈ જાય છે તો એ પણ પ્રેતયોનિમાં ચાલ્યો જાય છે ને પ્રેતયોનિમાં તેના લોકોને દુઃખ દેવા લાગે છે ઘણીવાર આપણે આપણા પરિવારમાં જો કોઈ પણ મનુષ્યનું અકસ્માતમાં મૃત્યુ થઈ જાય ઘણીવાર આપણે આપણા પરિવારમાં કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય તો તેને યાદમાં આપણે એની વસ્તુઓ રાખીએ છીએ તેની વસ્તુઓનો આપણે ઉપયોગ કરીએ છીએ કોઈ પણ વ્યક્તિએ મૃત્યુ પામેલ વ્યક્તિની અમુક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે તે વસ્તુ સાથે મૃત્યુ પામેલ વ્યક્તિની ઊર્જા જોડાયેલી હોય છે તે મૃત્યુ થયેલ વ્યક્તિનો જે વસ્તુ વધારે હોવાના કારણે તે મૃત્યુના પછી પણ એવી વસ્તુથી જોડાયેલો રહે છે અને જો આ વસ્તુનો ઉપયોગ જે વ્યક્તિ કરે છે તો તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે મૃત્યુ પામેલ વ્યક્તિ તેને ઘણા પ્રકારના દુઃખ દેવા લાગે છે એટલા માટે કોઈ પણ મનુષ્ય મૃત્યુ પામેલ વ્યક્તિની વસ્તુઓને ન વાપરવી જોઈએ તમારી ઈચ્છા હોય તો તે વસ્તુને તમારા ઘરમાં સંભાળીને મૂકી દો તેને નદીના પાણીમાં પ્રવાહ કરી દો ભૂલથી પણ તે વસ્તુનો વપરાશ ન કરશો કે મૃતક આત્માને શાંતિ માટે તેને પ્રિય વસ્તુ જે પણ હોય તેનું દાન કરી દો તો તેને બહુ શુભ માનવામાં આવ્યું છે ગરુડ પુરાણમાં મૃત્યુ પામેલા વ્યક્તિની એવી 3 વસ્તુઓ બતાવવામાં આવી છે જેનો ક્યારેય પણ કોઈ પણ
વ્યક્તિએ વપરાશ ન કરવો જોઈએ, નહીંતર મૃત્યુ પામેલા વ્યક્તિની આત્મા પૃથ્વીલોક પર જ ભટક્યા કરે છે અને તેને ક્યારેય પણ મોક્ષ નથી મળતો અને તેને બીજું શરીર પણ પ્રાપ્ત નથી થતું અને તે આપણને ઘણા પ્રકારના કષ્ટો આપે છે. શ્રીકૃષ્ણ કહે છે કે જ્યારે પણ મૃત્યુ પામેલ વ્યક્તિને પ્રેત યોનિ મળે છે તો તે તેના પરિવારને હેરાન કરે છે, દુઃખ આપે છે, તકલીફ આપે છે, માટે તેની વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. આજે આપણે જાણીએ કે આ 3 વસ્તુ કઈ છે. તો સૌથી પહેલા હું એ કહેવા માંગીશ કે મૃત્યુ પામેલ વ્યક્તિનો ફોટો ક્યાં લગાવવો જોઈએ. શાસ્ત્ર અનુસાર બધા જ લોકો તેના પૂર્વજોના ફોટા ઘરમાં જરૂર લગાવે છે અને મિત્રો લગાવવો પણ જોઈએ. તેને બહુ શુભ માનવામાં આવ્યું છે. પોતાના મૃત્યુ પામેલ જે પરિવારનો કોઈ પણ વ્યક્તિ હોય તો એ વ્યક્તિનો ફોટો બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે તેનો ફોટો દુઃખી અવસ્થામાં અથવા દુઃખની અવસ્થામાં ન હોવો જોઈએ અને તે હંમેશા હસતા મુખવાળો હોય તેવો દેખાવો જોઈએ. અને જ્યારે પણ આપણે તેના પોતાના દર્શન કરીએ ત્યારે આપણા મનમાં શ્રદ્ધા તથા પ્રેમનો ભાવ પ્રગટ થવો જોઈએ. તેથી તે ફોટો કોષ અવસ્થામાં હોય તો તે મનની સ્થિતિ પેદા કરે છે. માટે પૂર્વજોનો ફોટો બનાવતી વખતે એ ખાસ ધ્યાન રાખવું કે તે આ સંસારમાં નથી અને તે ભગવાન પણ નથી અને તે મનુષ્ય પણ નથી, માટે તેમનું સન્માન કરવું જોઈએ. પણ તેમની સામે તમારે દુઃખ અને ગુસ્સાની ભાવના પ્રગટ ન કરવી જોઈએ, નહીંતર તમારા પિતૃદેવ દુઃખી થાય છે. એટલે કે શ્રાદ્ધ દિવસો સિવાય એમનું સ્મરણ અને પૂજા ન કરવી જોઈએ. આ ગરુડ પુરાણમાં કહ્યું છે. મિત્રો, પિતૃપક્ષના દિવસો સિવાય જો તમે મૃત થયેલ વ્યક્તિને તમે યાદ કરો છો, પૂજા કરો છો તો તે આત્મા ઘરમાં પ્રવેશ કરે છે. તો આત્મા હોય છે આપણને એને યાદ કરી અને બીજા દિવસે ઘરમાં પ્રવેશે તો એ ખતરનાક કહેવાય છે. આનાથી ઘરમાં ભયંકર દુઃખનું વાતાવરણ સર્જાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પિતૃઓના ફોટાને ઘરના મંદિરમાં પણ ન હોવા જોઈએ. તેનાથી ભગવાનનો અપમાન થાય છે અને એના કારણે આપણા પિતૃઓ દુઃખી થાય છે. અને પરિવારમાંથી કોઈ પણ વ્યક્તિ એક્સિડન્ટમાં મૃત્યુ થયું હોય તો તે પ્રેતયોની માંગ જાય છે અને આત્મા પૃથ્વીલોક પર રહે છે ત્યાં સુધી તેને આત્માને શાંતિ માટે નારાયણ બળીને પૂજા નથી કરવામાં આવતી. ત્યાં સુધી તે પ્રેત આત્મા બનીને પરિવારના લોકોને હેરાન કરે છે. ગરુડ પુરાણ અનુસાર તેનો ફોટો પણ ન લગાવવો જોઈએ ને પિતૃપક્ષના દિવસે એમનો શ્રાદ્ધ પણ ન થવો જોઈએ. આ શ્રીકૃષ્ણ ભગવાને ગરુડ પુરાણમાં કહ્યું છે. પિતૃઓના ફોટો હંમેશા ઘરમાં ઉત્તર દિશામાં લગાવવો જોઈએ. એનાથી તેનું મોઢું દક્ષિણ દિશા તરફ રહે. આ સિવાય બીજી કોઈ પણ દિશામાં પિતૃઓના ફોટો લગાવવાથી અશોક માનવામાં આવ્યું છે. ખાસ કરીને ઈશાન દિશામાં તો પિતૃનો નો ફોટો ભૂલથી પણ ન લગાવવો જોઈએ. પ્રાર્થના દિવસોમાં પિતૃપક્ષના સમયે પૂજાપાઠ જેવી વિધિ કરો છો તે હંમેશા દક્ષિણ દિશા તરફ રાખીને કરવી જોઈએ. એક વાતનો ખાસ ધ્યાન રાખવું કે મૃત્યુ પામેલ વ્યક્તિ પાસે ક્યારેય જીવતા લોકોના ફોટા ન લગાવવા જોઈએ. સાથે બેઠો મને રસોડામાં પણ પિતૃઓના ફોટા ના લગાવવા. હવે આપણે જાણીએ કે મૃત્યુ થયેલ વ્યક્તિની કઈ વસ્તુઓ આપણે ન વાપરવી જોઈએ. તો તેમાં સૌથી પહેલા છે મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાં. ગરુડ પુરાણ અનુસાર મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાં ક્યારેય પણ વાપરવા ના જોઈએ અને ભૂલથી પણ તેને પહેરવાના જોઈએ. આમ કરવાથી મૃત્યુ પામેલ વ્યક્તિના આત્માને દુઃખ થાય છે અને મૃત્યુ પામેલ વ્યક્તિની જે આત્મા હોય છે એ વ્યક્તિ સાથે તે વસ્તુઓનો જોડાણ હોય છે જે તે કપડાં પહેરે છે. તેને મૃત્યુ પામેલ વ્યક્તિ તેને હેરાન કરવા લાગે છે અને જે કોઈ તેના કપડાંનો વપરાશ કરે છે તો તે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે નબળો પડી જાય છે. એ વ્યક્તિને મૃત્યુ પામેલ વ્યક્તિની ઊર્જાનો અહેસાસ થવા લાગે છે. એટલા માટે મૃત વ્યક્તિના કપડાં ક્યારેય પણ ન પહેરવા જોઈએ. મૃત્યુ પામેલ વ્યક્તિના કપડાંને કોઈ સાધુને દાન કરી દેવા જોઈએ, જેનાથી તેની આત્માને શાંતિ મળે છે. બીજી વસ્તુ છે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાં. ગરુડ પુરાણમાં કહેવાય છે કે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાં એના કપડાની જેમ જ ઊર્જાનો સ્ત્રોત હોય છે. મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાંથી તેને ખૂબ લગાવો હોય છે. એ વ્યક્તિને વધારે પડતો લગાવ હોય છે કેમ કે ઘરેણાં બધા જ વ્યક્તિ પોતાની સુંદર દેખાવા માટે ધારણ કરે છે અને ઘરેણાં કોને વાલા ના હોય. ગરુડ પુરાણમાં શ્રીકૃષ્ણને દર્શાવીએ છીએ કે જે વ્યક્તિનું મૃત્યુ થઈ જાય છે અને તેના ઘરેણાં કોઈ બીજા પહેરે છે તો ત્યારે તે એવું મહેસૂસ કરવા લાગે છે કે મૃત થયેલ આત્માને તે વ્યક્તિને હેરાન કરે છે. જો વ્યક્તિ તેમના ઘરેણાં પહેરે છે તો તે આત્મા
મોક્ષના રસ્તે ન જતા તે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે તે મોક્ષના રસ્તે નથી જતો અને આ મૃત્યુલોકમાં જ ભટક્યા કરે છે, તેના પરિવારને હેરાન કરવા લાગે છે, એટલા માટે મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાંનો વપરાશ ક્યારેય પણ ન કરવું જોઈએ. મૃત્યુ પામેલ વ્યક્તિના ઘરેણાંને ઓગાળીને નવા બનાવી લેવા અથવા તો તેને મંદિરમાં દાન કરી દેવા જોઈએ, પણ એને વાપરવા ના જોઈએ. ત્રીજી વસ્તુ છે ઘડિયાળ. ઘડિયાળ મૃત્યુ પામેલ વ્યક્તિનો પ્રમુખ ઉર્જા સ્ત્રોત છે. રોડ પુરાણમાં ઘડિયાળ વિશે કશું કહેવામાં આવ્યું નથી, પણ ઘણા બધા જ્યોતિષશાસ્ત્રમાં કહેવાયું છે કે મૃત્યુ પામેલ વ્યક્તિથી ઘડિયાળ પણ એની સાથે જોડાવાનું કાર્ય કરે છે, એને ઉર્જા આપે છે કે કેમ કે ઘડિયાળથી વ્યક્તિની સાથે જીવનભર જોડાયેલી રહે છે અને તેના સમયમાં નેતૃત્વ કરે છે, એટલા માટે તે વ્યક્તિના મૃત્યુ પછી તેના સમયનું અંતર થઈ ગયો હોય એના કારણે જીવિત વ્યક્તિએ ક્યારેય મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળનો ઉપયોગ ન કરવો જોઈએ. એવા મૃત્યુ પામેલ વ્યક્તિની ઘડિયાળને હંમેશા દાન કરી દેવું જોઈએ, એ જ શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે. તો મિત્રો આજે બસ એટલું. હું આશા રાખું છું કે તમને આ માહિતીનો વિડીયો જરૂર પસંદ આવી હશે અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. હવે મળીશું એક નવા વિડીયોમાં એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે મિત્રો. આવા જ બીજા ઉપયોગી વિડીયો મારી ચેનલમાં છે, જે પણ જોઈ લો તે તમને ખૂબ કામ